આગળ વાત કરીશું દાહોદની તો દાહોદના જાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનેલા જોવા મળ્યા હતા। છેલ્લા લગભગ 15 દિવસ ઉપરાંતથી આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગ્રામજનો પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈ વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પણ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા તો નગરપાલિકાના ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામજનો પોતાનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે। કાયમ 3 વાગે ઉઠીને આવ્યા એટલે નંબર ને આવે પાછા ઘરે જતા જ 30 નંબર ઉપર વધારે આધાર કાર્ડ કાઢતા નહીં। તમે કેટલા દિવસથી આવો છો? છોકરાને રખડાવવાનો અમારે કામ ધંધો કરવા જવો કે નહીં જવો? તમે કેટલા દિવસથી આવો છો? 2 દિવસ થઈ ગયા મારે। ક્યાંથી આવો છો તમે? અમે ગરાવડીથી આવું। શું નામ તમારું? અશ્વિનભાઈ। અશ્વિનભાઈ, હા। રોજનો કેટલા રૂપિયા ખર્ચો કરીને આવો છો? રોજનો અમારે 100 રૂપિયા તો પેટ્રોલના જતા જ રહે। કોને લઈને આવો છો તમે? છોકરાને લઈને આવું। નાના